નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. પાટીદાર રેલીનું કાઉન્ટડાઉન શરૂ. મંગળવારે યોજાશે અમદાવાદમાં મહારેલી. ફરજિયાત મતદાન પર હાઈકોર્ટે આપ્યો સ્ટે. સ્કીપર લિમિટેડે વૈશ્વિક સ્તરની અગ્રણી કંપની સેકી યુઝ સાથે કરી ભાગીદારી. કનેક્ટ ઇન્ડિયા દ્વારા ભારતમાં લાસ્ટ માઇલ ડિસ્ટ્રીબ્યુશન સર્વિસનો કરાયો પ્રારંભ. આગામી 25 તારીખે અમદાવાદમાં યોજાનારી પાટીદારની મહાશક્તિ રેલીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ રેલીને સફળ બનાવવા માટે પાટીદારની વિવિધ સંસ્થાઓના આગેવાનો કામે લાગી ગયા છે. તો 25 તારીખે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદાર અનામત આંદોલનની મહાસભા યોજાવાની છે, જેના પગલે પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. ગઈકાલે પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ એક ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક પણ યોજી હતી, જેમાં સભામાં કઈ રીતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી, કેટલો બંદોબસ્ત ગોઠવવો તેના અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. કુલ 25,000 થી વધુ પોલીસ કર્મચારીઓ જાહેર સભામાં તૈનાત રહેશે. આ ઉપરાંત 4 રેપિડ એક્શન ફોર્સ, 22 જેટલી એસઆરપીની ટુકડીઓ પણ બોલાવવામાં આવી છે. ગઈકાલે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ જીએમડીસી ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. પાટીદાર અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી. તો બીજી બાજુ રાજ્યના પોલીસ વડા પી.સી. ઠાકુરે 24 અને 25 તારીખની તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી છે. રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને પોલીસ સ્ટેશન ન છોડવાના આદેશો અપાયા છે. તો સરકાર 25મી પહેલા હાર્દિક પટેલને બોલાવે તેવા નિર્ણય પણ લેવામાં આવ્યો છે અને ખુદ મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠકની રણનીતિ ઘડાશે. રેલીમાં હાજરી આપનારાઓ માટે ફૂડ પેકેટો બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય તેવા પણ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. ચાંદખેડા, નિકોલ જેવા અનેક વિસ્તારોના પાર્ટી પ્લોટમાં પાટીદાર સમાજના લોકોને રહેવા જમવાની વ્યવસ્થા કરાઈ હોય તેવા પણ સમાચારો મળી રહ્યા છે. આમ રેલીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. ગુજરાત સરકાર દ્વારા ફરજિયાત મતદાન નહીં કરનાર સામે પગલા ભરવાના સરકારના કાયદાનો મામલો રાજ્યની વડી અદાલતમાં પહોંચ્યો હતો. જે કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય લેતા જણાવ્યું કે મતાધિકારના હકને ફરજમાં બદલી ન શકાય. લોકસભા અને વિધાનસભામાં ફરજિયાત મતદાનનો નિયમ નથી, તો પછી સિવિક ચૂંટણીઓમાં ફરજિયાત મતદાનનો નિયમ શા માટે અમલી કરાયો? આમ ફરજિયાત મતદાનના અધિકાર સામે ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. આ અંગે સ્વરાજ અભિયાન સંસ્થાના કન્વીનર ખેમચંદ કોષ્ટીએ ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરી હતી. કોર્પોરેશનમાં ફરજિયાત મતદાનનો નિયમ ગેરબંધારણીય છે. પીબીએમસી એક્ટની કલમ 16 અને 16B અને 15A અને 15B સહિતની કાયદેસર સરકારની પડકારતી હતી. બંધારણમાં મતદાનના હકને ફરજિયાત કે અનિવાર્ય બનાવાશે તો મતદાનનો સિદ્ધાંત તે અર્થહીન બની જશે. મતદાન શબ્દનો અર્થ જ સ્વેચ્છા દર્શાવે છે, તેમાં ફરજિયાત કે ફરજ પાડી શકાય નહીં. આ ચુકાદાને પગલે કોંગ્રેસ પ્રમુખે આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટે આપેલા મનાઈ હુકમ સરકાર માટે લપડાક સમાન છે. તો બીજી બાજુ સરકારના પ્રવક્તા નીતિન પટેલે જણાવ્યું કે ફરજિયાત મતદાનમાં સરકાર કાયદાકીય રીતે આગળ વધશે અને કાયદાની સલાહ લીધા બાદ આગળની જે કંઈ કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે. પૂર્વ ભારતમાં પીવીસી પાઇપના વેપારમાં માર્કેટ લીડરની એક અને ભારતમાં ટ્રાન્સમિશન ટાવર્સ, ડિસ્ટ્રીબ્યુશન પોલ્સ અને મોનોપોલ્સના ટોચના 3 ઉત્પાદકોમાંની એક સ્કીપર લિમિટેડે જાપાન સ્થિત વૈશ્વિક જાયન્ટ સેક્યુ કેમિકલ કંપની સાથે ભાગીદારી કરી ભારતમાં પ્લમ્બિંગ સેક્ટરમાં ક્રાંતિ લાવી છે. કંપની 1,75,000 થી વધુ MTPAની નેમપ્લેટ ક્ષમતા ધરાવે છે અને તેની બજાર મૂડી 1,660 કરોડથી વધુ છે. સૌ પ્રથમ વખત ભારતની એક સ્થાનિક કંપનીએ બજારમાં વિશ્વ સ્તરની પ્લમ્બિંગ સિસ્ટમ લઈ આવવા માટે વિશ્વની અગ્રણી કંપની સાથે જોડાણ કરતા ભાગીદારી રાષ્ટ્રીય સ્તરે મહત્વની છે. આ મહત્વની જાહેરાતના સમયે સ્કીપર લિમિટેડના ડિરેક્ટર દેવેશ બંસલ અને સિદ્ધાર્થ બંસલ તેમજ સેક્યુ કેમિકલ્સના જનરલ મેનેજર નોરી આકી હામા અને ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશન ગુજરાત એકમના ચેરમેન દીपेन મહેતા खास उपस्थित रहा था. पर एक ईस्टर्न इंडिया बेस्ड कंपनी है जो कि अब पैन इंडिया एक्सपैंड कर रही है अपने पीवीसी बिजनेस को.
हम ऑलरेडी ईस्टर्न इंडिया में टॉप 3 मैन्युफैक्चरर्स में आते हैं, जो कि अब हमारे पैन इंडिया एक्सपेंशन के बाद हम एक पैन इंडिया प्लेयर बनना चाहते हैं एंड देश के हर कोने में अपने प्रोडक्ट को पहुंचाना चाहते हैं। सो विद इन दिस ईयर हम लोग के 4 और प्लांट चालू हो जाएंगे, जिससे कि हम वेस्टर्न इंडिया, नॉर्दर्न इंडिया, सदर्न इंडिया एज वेल एज नॉर्थ ईस्ट इंडिया को भी केटर कर पाएंगे। पर ने सेकिसुई के साथ में एक टाई अप किया है। सेकिसुई जापान की वन ऑफ द लार्जेस्ट कंपनीज है पीवीसी पॉलीमर बिजनेस के लिए। इनकी स्पेशलिटी है कि वो हाई क्वालिटी पॉलीमर बनाते हैं एंड स्पेशली इन द सीपीवीसी बिजनेस, जो कि एक एनएसएफ सर्टिफाइड कंपाउंड होता है जो कि सेकिसुई बनाती है एंड वो ये कंपाउंड स्किपर को सप्लाई करेगी, जिसको यूज़ करके स्किपर अपने सीपीवीसी पाइप बनाएगा। कंज्यूमर को इससे इतना बड़ा फ़ायदा जो होगा वो ये है कि एक हाई क्वालिटी प्रोडक्ट एक इंडियन कंपनी उनको सप्लाई कर पाएगी, जिससे कि उनको नॉट जस्ट की अच्छी क्वालिटी का मटेरियल मिलेगा, बट एक रीजनेबल प्राइस पे भी मिलेगा, बिकॉज ये इंडिया में ही मैन्युफैक्चर करके अपने कंज्यूमर्स को देगा। દીપેન મહેતાએ આ ટેકનોલોજી બાંધકામ ઉદ્યોગ તેમજ ગ્રાહકોને કેવી રીતે ઉપયોગી છે તે દર્શાવ્યું હતું. યુપીવીસી સિસ્ટમ અને એસડબ્લ્યુઆર સિસ્ટમની વર્તમાન પ્રીમિયર રેન્જ સાથે નવા ભાગીદાર સાથે એક સ્કીપર હવે ભારતમાં પ્લમ્બિંગ સિસ્ટમમાં સંપૂર્ણ રેન્જના ઉત્પાદનમાં પૂરા પાડતી કંપનીઓમાંની એક બની જશે. સ્કીપર લિમિટેડના ડિરેક્ટર દેવેશ બંસલે જણાવ્યું કે સ્કીપર ભારતમાં સૌથી વધુ ઝડપથી વિકસતી પીવીસી પાઇપ ઉત્પાદક કંપનીઓમાં સ્થાન ધરાવતી અને તેનો લક્ષ્યાંક આગામી 12 મહિનામાં સમગ્ર ભારતની બ્રાન્ડ બનવાનો છે. કંપની પ્રીમિયર ગુણવત્તાના ઉત્પાદનો સમગ્ર દેશમાં પ્લમ્બિંગ તેમજ કૃષિ પાઇપિંગ સિસ્ટમના ગ્રાહકોને પૂરી પાડે છે. સીક્યુયુ સાથેની આ પ્રકારની ભાગીદારી સાથે અમારે માનવું છે કે જલ પરિવહનની નવી પદ્ધતિઓ લાવવા અમારા પ્રયત્નો સમગ્ર ભારતીય બજારને લાભ થશે. કનેક્ટ ઇન્ડિયા દ્વારા મણિપાલ ગ્લોબલ એજ્યુકેશનના ચેરમેન ટીવી મોહમ્મદ દાસની હાજરીમાં દેશમાં તેમની સર્વિસીસનો પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે એવોર્ડ વિજેતા પાર્શ્વગાયક કમ્પોઝર શંકર મહાદેવને શ્રોતાઓને કનેક્ટ ઇન્ડિયા ચળવળ અંગે રચેલું ગીત ગાઈને રોમાંચિત કર્યા હતા. આ પ્રસંગે સુપ્રસિદ્ધ ગીતકાર સમીર પાંડે અને કનેક્ટ ઇન્ડિયા ગામના કમ્પોઝર સુરેશ પીટર હાજર રહ્યા હતા. નવતર પ્રકારના લોજિસ્ટિક સોલ્યુશન ક્ષેત્રે 35 વર્ષથી વધુ અનુભવ ધરાવતી પીઢ વ્યક્તિઓ LR શ્રીધર દ્વારા સ્થપાયેલી કનેક્ટ ઇન્ડિયાનો ઉદ્દેશ 25,000 થી વધુ પિનકોડ તમામ મેટ્રો, 10 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરો અને 8,000 થી વધુ નાના શહેરો તેમજ 5 લાખ જેટલા ગામોમાં પહોંચીને ભારતમાં મજબૂત લાસ્ટ માઇલ ડીલર નેટવર્ક સ્થાપવાનો છે. આ બિઝનેસ મોડલને ઉદ્દેશ 1 ચોરસ કિલોમીટરના ડિલિવર વિસ્તારમાં હાઇપર લોકલ હબ નેબરહુડ કન્વીનિયન્ટ મોડેલની રચના કરી શહેર અને ગ્રામ્ય બજાર સુધી પહોંચવાનો છે. આ પ્રસંગે પ્રતિભાવ આપતા LR શ્રીધરે જણાવ્યું કે ભારતમાં ફાઇનાન્શિયલ પ્રોડક્ટ, મોબિલિટી અને ઇન્ટરનેટ આસાનીથી સારી રીતે ઉપલબ્ધ હોવા છતાં ઈ કોમર્સ ડિલિવરીની ક્ષમતા તથા ઈ કોમર્સ પ્લેટફોર્મનો એક્સ પ્રાઇવેટ કંપનીઓ ખૂબ જ જૂજ એટલે કે 5,000 થી 6,000 પિનકોડ ઉપલબ્ધ છે, જ્યારે ભારતીય પોસ્ટ ઓફિસ 19,000 પિનકોડ માટે એક્સેસર પૂરા પાડે છે. કનેક્ટ ઇન્ડિયાનું મજબૂત પ્લેટફોર્મ 1/1 ચોરસ કિલોમીટર વિસ્તારમાં હાઇપર લોકલ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક સ્થાપીને શહેરી ભારતને ગ્રામ્ય ભારત સાથે જોડવાની ક્ષમતા ધરાવે છે. કનેક્ટ ઇન્ડિયાના લોજિસ્ટિક સેક્ટરમાં ગેમ ચેન્જર બની જશે. અમે 50,000 લાઇટ્સ માઇલ ડિલિવર એન્ટરપ્રેન્યોરની નિમણૂક દ્વારા કનેક્ટ ઇન્ડિયા શરૂ કર્યું છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.